નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ઇંગ્લિશ માસ્ટર ક્લાસમાં. વિદ્યાર્થી મિત્રો, આજના જે સેશન છે એમાં મસ્ત મજાનો ટોપિક જોવાનો છે. આ ટોપિક તમે જોઈ લીધો પછી એ ટોપિકમાં કોઈ દિવસ તમને પ્રોબ્લેમ નહીં થાય. એ ટોપિક કયો છે? તો મસ્ત મજાનો ટોપિક છે. જ્યારે પણ તમારે એમ કેવું છે ભાઈ કાંઈક મારી વસ્તુ મારી પાસે જ છે, મારી પાસે હતી અથવા મારી પાસે હશે એવું કેવું છે, અથવા તો નથી, ન હતું, એવું બધું તમારે કેવું છે તો કઈ રીતના કેવો? મસ્ત મજાનો ટોપિક છે. વિડીયોના અંત સુધી બને રહેજો. મસ્ત મજાની ટ્રીક પણ આપીશ. અને હા, આ એમ લખ્યું છે ભાઈ મારી પાસે છે એના માટે શબ્દ વપરાય હેવ અને હેઝ, પણ હું બીજા પણ એક બે ત્રણ શબ્દ તમને શીખડાવીશ જે પાસે માટે વપરાય છે. સાહેબ આજ અત્યાર સુધી તમે બે જ શીખ્યા, બીજા કયા એ તો કહું છું ભાઈ. એટલે તો માટલે કીધું હે કે ઇંગ્લિશ માસ્ટર ક્લાસ પાસે છે એના માટેના હજી એક બે શબ્દ છે હું તમને શીખડાવવાનો છું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આ ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. તો પાસે છે એનો મતલબ હેવ અને હેઝ થાય, પણ બીજા બે મતલબ શબ્દો છે એનો મતલબ પાસે થાય એ પણ આમાં તમે ઇન્ક્લુડ કરી શકો છો. એ હું તમને આગળ સમજાવીશ. પછી પાસે નથી એનો મતલબ ડોન્ટ અથવા તો ડોન્ટ હેવ અથવા તો ડઝન્ટ હેવ થાય. ભૂતકાળમાં તમારી પાસે કંઈક હતું તો હેડ થી દર્શાવાય. પાસે ન હતું તો ડીડન્ટ હેવ, પાસે હશે તો વિલ હેવ, અને પાસે નહીં હોય તો વિલ નોટ હેવ. મસ્ત મજાની રીતે આપણે સમજવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ મસ્ત મજાની રીતે. હવે જોજો કે જે હેવ હેઝ હેડ અને વિલ હેવ આપણે જોયું, એનાથી કેવા પ્રકારના સેન્ટેન્સીસ બને. તો કે ભાઈ મને તાવ આવે છે, મારી પાસે કાર છે, મારે બે ભાઈ છે, મારે બે હાથ છે, મને તાવ આવતો હતો, મારી પાસે કાર હશે, મારી પાસે આ હશે, તે હશે, પેલું હશે. તો એક વસ્તુ તમે અહીં નોટિસ કરી, મેં તો તમને એવું જ કીધું ભાઈ કઈક વસ્તુ પાસે હોય એમાં જ તમે હેવ હેઝ હેડ અને વિલ હેવ નો યુઝ કરી શકો. અહીં તો બીમારી છે, આમાં ઘણી બધી વસ્તુ છે ભાઈ. આમાં તો એક જ વસ્તુ મારી પાસે કાર છે એક જ આવી, બીજે તો કે સાહેબ આવ્યું નથી. પણ એ જ તમને સમજાવું છું કે આ જે વસ્તુ છે એ તમને કઈ કઈ જગ્યાએ મતલબ યુઝ થશે એ કહું એ પહેલા. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે, એકદમ બેઝિક ટુ એડવાન્સ લેવલનો આ કોર્સ છે. એકદમ બેઝિક થી જો તમારે અંગ્રેજી શીખવું હોય તો આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના તમને વિડીયો મળશે. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ મળશે. અને આ કોર્સની પ્રાઇસ 1999 રૂપિયા છે. લિમિટેડ ટાઈમ ઓફર છે. રેડી સમજો, લિમિટેડ ટાઈમ ઓફર છે. અને આ કોર્સ છે આમાંથી વિડીયો લેક્ચર જોઈ તમે 1 વર્ષ સુધી તમારી પાસે રહેશે. એટલે 1 વર્ષ સુધી તમે આમાંથી વિડીયો લેક્ચર જોઈ અને અંગ્રેજી શીખી શકો છો. અને 97 272 93 92 પર કોલ મેસેજ કરી તમે આ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની માહિતી લઈ લેજો અને અત્યારે જ આ કોર્સ પરચેસ કરી લેજો. હવે મેં આપણે અહીંયા જોયું કે બીમારી છે, પાસે છે કંઈક, મતલબ સાહેબ તમે તો કીધું પાસે હોય એવું હોય ને ત્યારે જ હેવ હેઝ ને એવું યુઝ કરવાનું. તો આ તો એમ બીજી કંઈક વસ્તુ આવી ગઈ. આ શું છે બધું? તો એ બધી વસ્તુ સમજાવું કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની તમને બીમારી હોય, છે પાસે એટલે માલિકી હોય, કઈ માલિકી દર્શાવી છે, કોઈ સંબંધ દર્શાવવો છે, અથવા તો કોઈ શરીરના અંગો દર્શાવવા છે, ત્યારે તમે શેનો યુઝ કરી શકો? ત્યારે તમે હેવ, હેઝ, હેડ અને વિલ હેવ નો યુઝ કરી શકો છો. સાહેબ એ તો ખબર પડી ગઈ કે બીમારી હોય, માલિકી હોય, સંબંધ હોય અને શરીરના અંગો હોય, એના માટે આટલા શબ્દોનો યુઝ થાય, હેવ હેઝ હેડ અને વિલ હેવ. પણ ક્યારે શેનો યુઝ કરો? પ્રેઝન્ટમાં તમારે કંઈક આવું છે, બીમારી, માલિકી, સંબંધ, શરીરના અંગો, તો તમે હેવ હેઝ નો યુઝ કરશો. પાસ ભૂતકાળમાં તમારી કાંઈ આવું છે, બીમારી, માલિકી હતી, સંબંધ હતો, શરીરના અંગો હતા, તો હેડ. અને ભવિષ્યમાં કંઈક તમારે બીમારી હશે, માલિકી કંઈક દર્શાવી છે, સંબંધ દર્શાવવો છે, તો શરીરના અંગો દર્શાવવા છે, તો વિલ હેવ નો યુઝ કરશો. સાહેબ એટલી તો ખબર પડી ગઈ કે રેડી કે શું કે આટલી વસ્તુ દર્શાવવા માટે ભાઈ માલિક એટલે કોઈ માલિક છે આપણે પાસે છે, મારી આ તે કાર ગમે, સંબંધ એ ખબર પડી, ભાઈ બહેન, રેડી છે. પછી શરીરના અંગો પણ ખબર પડી, હાથ, કાન. પણ બીમારીઓ, સાહેબ બીમારીઓ કેટલી છે? બીમારીઓમાં બહુ વાંધો પડે છે. મસ્ત મજાનું એક ટેબલ તમને આપી દઉં કેટલી બીમારીઓ છે. મસ્ત રીતે તમને બીમારીઓ શીખવાડું, ધ્યાનથી સાંભળજો. બીમારીઓ કેટલી છે? તો આટલી બધી બીમારીઓ છે. આ તો જે ઓછી છે, આનાથી પણ વધારે બીમારીઓ છે ભાઈ, છે. મતલબ જે જનરલ જે યુઝ થાય છે એ તમારા માટે બીમારીઓ લીધી છે. માસ્ટર ક્લાસમાં ભાઈ તમે આવ્યો એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળશે. કીધું તું ને ભાઈ માસ્ટર ઇંગ્લિશ ક્લાસમાં તમે આવ્યા છો, મજા આવી. હજી તો ભાઈ આ શરૂઆત કરી છે, હજી તમને તમામ પ્રકારના સેન્ટેન્સીસ કઈ રીતના બનાવવા,
કઈ પદ્ધતિ બનાવવા, કઈ મેથડથી બનાવવા, એનું સ્ટ્રક્ચર શું છે, તમામ પ્રકારના સ્ટ્રક્ચર પણ આપવાનું છે. આ તો તમને એઝ એ બેઝિક ઇન્ફોર્મેશન આપું છું. બીમારીઓ આટલી છે ભાઈ. ફીવર એટલે તાવ, શરદીને કોલ્ડ કહેવાય, ઉધરસને કફ કહેવાય, માથું દુખે છે તો હેડેક કહેવાનો, પેટ દુખે છે તો સ્ટમક એક, દાંતનો દુખાવો હોય તો ટૂથેક, પછી કમરનો દુખાવો હોય અથવા પીઠનો તો બેકએક, પછી કાનનો દુખાવો હોય તો ઇયર એક, પછી ગળામાં દુખાવે, ગળામાં દુખે સાહેબ બહુ તો સોર થ્રોટ, ક્લિયર છે. પછી વોમિટિંગ, ડાયરિયા, કોન્સ્ટિપેશન, એલર્જી, અસ્થમા, ડાયાબિટીસ, પેરાલિસિસ, ક્લિયર છે. આ બધાને શું કહેવાય? બીમારી કહેવાય. આ બીમારી બધી શેનાથી દર્શાવાય? હેવ હેડ અને વિલ હેવ થી. ક્લિયર થયું? બધી વસ્તુ આનાથી દર્શાવવામાં આવશે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ. હવે જે આપણે ભણીએ છીએ ટેન્સ, એ શું છે? ટુ હેવ નો ટેન્સ છે. હમણાં તમને આગળ મસ્ત રીતે પહેલા જ સમજાયેલું હતું કે ભાઈ પાસે છે એના માટે હેવ અને હેઝ, પાસે હતું એના માટે હેડ, અને પાસે હશે એના માટે વિલ હેવ, અને પાસે નથી તો ડુ નોટ હેવ અથવા તો ડઝ નોટ હેવ, પાસે ન હતું તો ડીડ નોટ હેવ, અને પાસે નહીં હોય તો વિલ નોટ હેવ નો યુઝ થશે. વર્તમાન કાળમાં હેવેઝ, ભૂતકાળમાં હેડ, અને ભવિષ્યમાં વિલ હેવ નો યુઝ થશે. સ્ટેપ બાય સ્ટેપ. ક્લિયર છે? ઓકે, હવે જોઈએ કે આટલા કરતા છે. રેડી છે? આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, રેડી છે? આટલા બધા કરતા છે. તો પ્રેઝન્ટ સમયમાં તો પ્રેઝન્ટ માટે તો બે છે ભાઈ સાહેબ. દર્શાવવા માટે હેવ, પાસે દર્શાવવા માટે હેવેઝ છે. મારે ક્યારે કેનો યુઝ કરો? તો જ્યારે કરતા તરીકે હી, સી અને ઇટ હશે ત્યારે તમારે હેઝનો, બાકી આઈ, વી, યુ અને ધે હશે ત્યારે હેવનો. બાકી હાગમટે સહપરિવાર સાથે ભૂતકાળમાં હેડ આવશે, અને હાગમટે સહપરિવાર સાથે ભવિષ્યમાં વિલ હેવ નો યુઝ થશે. એટલે બધા કરતા સાથે ભૂતકાળમાં હેડ, બધા કરતા સાથે ભવિષ્યમાં વિલ હેવ, બાકી હી, સી, ઇટ અને એકવચન નામ સાથે હેઝ, બાકી આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે હેવ નો યુઝ કરશો. આટલી તમને ઇન્ફોર્મેશન હવે ખબર પડી ગઈ. હવે તમે શોર્ટ સેન્ટેન્સીસ બનાવવાની શરૂઆત આપણે કરીએ. રેડી? મસ્ત મજાની રીતે. સ્ટ્રક્ચર શું કહે છે કે જ્યારે પણ આપણે એમ કેવું છે ભાઈ મારી પાસે કોઈ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ તરીકે મારે એમ કેવું છે કે મારી પાસે કાર છે, તો ભાઈ કરતા કોણ છે? આઈ તમારે લેવાનું. આઈ સાથે મેં શું કીધું? પ્રેઝન્ટમાં છે. રેડી? પાસે છે એવું કીધું છે તો આઈ, પછી શેનો યુઝ કરવાનો? હેવ અથવા તો હેઝ. તો આઈ છે એટલા માટે હેવ અ કાર. મારી પાસે કાર છે, આઈ હેવ કાર. મને તાવ આવે છે, આઈ હેવ અ ફીવર, આઈ હેવ અ ફીવર. મારે બે ભાઈ છે, આઈ હેવ ટુ બ્રધર્સ. મારે બે હાથ છે, આઈ હેવ ટુ હેન્ડ્સ. ક્લિયર થયું? તો બીમારી, સંબંધ, માલિકી અને શરીરના અંગો દર્શાવવા માટે તમે આનો યુઝ કરી શકો છો. હવે મારે એમ કેવું છે કે મારી પાસે કાર હતી, હેવની જગ્યાએ મૂકી દો હેડ. મારી પાસે કાર હશે તો મૂકી દો વિલ હેવ, આઈ વિલ હેવ અ કાર. મને તાવ આવતો હતો, આઈ હેડ અ ફીવર. મને તાવ આવશે, આઈ વિલ હેવ અ ફીવર. મારે બે ભાઈ હતા, આઈ હેડ ટુ બ્રધર્સ. મારે બે ભાઈ હશે, આઈ વિલ હેવ ટુ બ્રધર્સ. મારે બે હાથ હતા, આઈ હેડ ટુ હેન્ડ્સ. મારે બે હાથ હશે, આઈ વિલ હેવ ટુ હેન્ડ્સ. આવી રીતના તમે યુઝ કરી શકો છો. હવે મારે એમ કેવું છે ભાઈ મારી પાસે કાર નથી, તો આઈ, રેડી છે? આઈ સાથે શું મૂકવાનું? ડુ અથવા તો ડઝ. શું મૂકવાનું આઈ સાથે? આઈ સાથે ડુ. જે કરતા સાથે તમે હેવ મૂકશો એ જ કરતા સાથે તમારે ડુ મૂકવાનું. જે કરતા સાથે તમે હેઝ મૂકો છો એ કરતા સાથે તમારે ડઝ મૂકવાનું. તો આઈ છે તો શું આવશે? ડુ. આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે કાર નથી. ફોર એક્ઝામ્પલ અહીં તમને લખી દઉં કે હી, સી, ઇટ અને એક વચન નામ સાથે આપણે શું મૂકતા? હેઝ મૂકતા. એની સાથે નેગેટિવમાં ડઝ મૂકવાનું. આઈ, વી, યુ અને ધે અને બહુવચન નામ સાથે આપણે શું મૂકતા? હેવ મૂકતા. એની સાથે નેગેટિવમાં ડુ મૂકવાનું થશે. રેડી છે? તો પ્રશ્ન, શું તમારી પાસે કાર છે? ત્યારે પ્રશ્ન પૂછો ને ત્યારે ડુ ડઝ આગળ લઈ આવવાનું. ડુ યુ હેવ અ કાર? ડીડ યુ હેવ અ કાર? વિલ યુ હેવ અ કાર? એ રીતના તમે બોલશો એટલે તમને વધારે મજા આવશે. આ તમામ પ્રકારના સ્ટ્રક્ચરનો યુઝ કરીને આપણે સ્ટેપ બાય સ્ટેપ ઘણા બધા સેન્ટેન્સીસ બનાવવાના થશે. તો સ્ટાર્ટ કરીએ. મસ્ત મજાના સેન્ટેન્સીસ બનાવો. એ પહેલા તમને શોર્ટકટ ટ્રીક કહી દઉં છું. રેડી છે? પ્રેઝન્ટ પાસે છે હેવ અને હેઝ નો યુઝ કરવાનો. આઈ, વી, યુ, ધે બધા સાથે શું આવશે? હેવ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, ધે હેવ.
હી સી સાથે શું આવશે? હેઝ આવશે. પાસે નથી, મારી પાસે નથી, આઈ ડોન્ટ હેવ. અમારી પાસે નથી, વી ડોન્ટ હેવ. તમારી અથવા તો તારી પાસે નથી, યુ ડોન્ટ હેવ. તેઓ પાસે નથી, ધે ડોન્ટ હેવ. તેની પાસે નથી, હી ડઝન્ટ હેવ. તેની પાસે નથી, સી ડઝન્ટ હેવ. મજા આવી એટલા માટે તો માસ્ટર ક્લાસ કીધું. ભાઈ લાઈક નું બટન દબાવી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ક્લિયર છે? હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ એ પહેલા ઇંગ્લિશ વિથ ધર્મેશ કરી મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે 21.1 આટલા ફોલોવર્સ થઈ ગયા છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો નથી કર્યું, ફોલોનું બટન દબાવી દેજો. હવે નેક્સ્ટ આપણે આગળ વધી પાસે હતું તો હાગમટે બધા કરતા સાથે હેડ તમારે મૂકવાનું થશે. મારી પાસે હતું, આઈ હેડ. અમારી પાસે હતું, વી હેડ. તારી પાસે હતું, તમારી પાસે હતું, યુ હેડ. તેઓ પાસે હતું, ધે હેડ. તેની પાસે હતું, હી હેડ. તેણીની પાસે હતું, સી હેડ. હવે પાસે ન હતું, ભૂતકાળમાં પાસે ન હતું, ડીડ નો યુઝ કરવાનો થશે. તો બધા કરતા સાથે ડીડ નોટ હેવ અથવા તો ડીડન્ટ હેવ. મારી પાસે ન હતું, આઈ ડીડન્ટ હેવ. અમારી પાસે ન હતું, વી ડીડન્ટ હેવ. તારી પાસે ન હતું, યુ ડીડન્ટ હેવ. તેઓ પાસે ન હતું, ધે ડીડન્ટ હેવ. તેની પાસે ન હતું, હી ડીડન્ટ. બધા કરતા સાથે ડીડન્ટ. હવે પાસે હશે એના માટે હાગમટે બધારે વિલ હેવ નો યુઝ કરવાનો થશે. મારી પાસે હશે, તમારી બધારે વિલ હેવ કરતા પછી વિલ હેવ કરતા પછી કાર હશે, બોટલ હશે, પૈસા હશે, આઈ વિલ હેવ અ બોટલ, આઈ વિલ હેવ અ કાર, એવી રીતના બોલી શકો. અને પાસે નહીં હોય, વિલ નોટ હેવ અથવા તો વોન્ટ હેવ. છે વિલ નોટ નું શોર્ટ ફોર્મ શું થાય? વિલ નોટ હેવ નું વોન્ટ. છે વિલ નોટ નું વોન્ટ અને હેવ નો હેવ તમે બોલી શકો. આ શોર્ટ ફોર્મ તમે યાદ રાખી લ્યો. હવે સ્ટ્રક્ચર સ્ટેપ બાય સ્ટેપ બનાવવાની શરૂઆત કરી દે. અને મેં તમને છેલ્લે કીધું હતું કે 2-3 શબ્દ નવા શીખવાડીશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો એટલે તમને એ નવા શબ્દ છે પાસે દર્શાવવા માટે એ પણ તમને ખબર પડી જશે. ક્લિયર છે? હવે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કર. ભાઈ તેની પાસે પૈસા છે તો હી હેઝ મની. તેની પાસે પૈસા નથી, છોકરા છે છોકરા, તો હી સાથે શું આવશે? ડઝ આવશે. હી ડઝ નોટ હેવ મની. આવી રીતના તમે બોલી શકો છો. ક્લિયર છે? પછી શું છે? શું તેની પાસે પૈસા છે? પ્રશ્ન પૂછો, શું તેની પાસે પૈસા છે? તો ડઝ હી હેવ મની? શું તમારી પાસે પૈસા છે? ડુ યુ હેવ મની? શું તેઓ પાસે પૈસા છે? ડુ ધે હેવ મની? શું રામ પાસે પૈસા છે? ડઝ રામ હેવ મની? છે બોલી શકો છો. પછી શું તેની પાસે પૈસા નથી? પ્રશ્નાર્થ નકાર. ડઝ હી નોટ હેવ મની? શું તેની પાસે, શું તમારી પાસે પૈસા નથી? ડુ યુ નોટ હેવ મની? શું તેઓ પાસે પૈસા નથી? તો ડુ ધે નોટ હેવ મની? ક્લિયર? ઓકે. હવે એમ કહું છું ભાઈ મારી પાસે હતું. છે પાસે હતું તો શું આવશે? હેડ આવશે. તો આટલી વસ્તુ યાદ રાખવાની. પાસે છે એવું દર્શાવવા માટે બે જ ભાઈ છે, હેવભાઈ અને હેઝભાઈ. છે હેઝભાઈ એ નાના ભાઈ છે, હેવભાઈ છે ને એ મોટા ભાઈ છે. હેઝભાઈ નાના ભાઈ છે ને એ હી, સી અને ઇટ એ નાની ગેંગ છે એના સાથે હેઝભાઈ એટલે નાના સાથે નાનો. જે મોટા ભાઈ છે તો આઈ, વી, યુ, ધે આ બધા મોટા મોટા છે. મોટાની ગેંગ આરે કોણ આવશે? હેવભાઈ આવશે. ક્લિયર છે? નાના ગેંગ સાથે હેઝભાઈ, મોટા ગેંગ સાથે હેવભાઈ. પણ ક્યારે? પ્રેઝન્ટમાં. રેડી છે? અને પાસ્ટમાં તો એક જ દાદા છે આપણા, હેડ દાદા. રેડી છે? હેડ. તો બધી ગેંગ કોના સાથે આવશે? હેડ. અને ફ્યુચર માટે કયા છે? વિલ હેવ ભાઈ. રેડી છે? વિલ હેવ ભાઈ. અને બધા કરતા સાથે, બધા ભાઈઓ સાથે વિલ હેવ આવશે. ક્લિયર? તો તેની પાસે પૈસા હતા તો હી હેડ મની. તેની પાસે પૈસા ન હતા, હી ડીડ નોટ હેવ મની અથવા હી ડીડન્ટ હેવ મની. તેની પાસે છોકરી માટે સી ડીડન્ટ હેવ મની. તેઓ પાસે ધે ડીડન્ટ હેવ. અમારી પાસે વી ડીડન્ટ હેવ. તેઓ પાસે ધે ડીડન્ટ હેવ. તેણી પાસે સી ડીડન્ટ હેવ મની. બધા કરતા સાથે સેમ ટુ સેમ આવશે. શું તેની પાસે પૈસા હતા? ડીડ હી હેવ મની? શું તેઓ પાસે પૈસા હતા? ડીડ ધે હેવ મની? શું તેણી પાસે પૈસા હતા? ડીડ સી હેવ મની? શું તમારી પાસે પૈસા હતા? ડીડ યુ હેવ મની? સિમ્પલ છે. અને શું તેની પાસે પૈસા ન હતા? તો ડીડ હી નોટ, શું છે? ડીડ હી નોટ હેવ મની? અને હવે ફ્યુચર દર્શાવવું છે તો વિલ હેવ નો યુઝ કરવાનો. પણ તેની પાસે પૈસા હશે ભાઈ, ઓ ભાઈ મને ખબર એની પાસે પૈસા હશે. હી વિલ હેવ મની. તેની પાસે પૈસા નહીં હોય, હી વોન્ટ હેવ અથવા તો વિલ નોટ હેવ મની. શું તેની પાસે પૈસા હશે? વિલ હી હેવ મની? વિલ યુ હેવ મની? વિલ ધે હેવ મની? વિલ સી હેવ મની? ક્લિયર છે? ઓકે. અને શું તેની પાસે પૈસા નહીં હોય?
વિલ હી નોટ હેવ, શું આવશે? વિલ હી નોટ હેવ મની. સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો, આન્સર પણ આપતા રહેજો, જેથી કરીને તમને આ ટોપિક છે મસ્ત મજાનો ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ જશે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ હવે આગળ વધીએ. તેઓ પાસે કાર છે. છે હવે તમારો વારો છે પ્રેક્ટિસ કરવાની, શરૂઆત તમારે કરવાની છે. હવે છે આન્સર આપવાની શરૂઆત કરવાની છે તમારે. કમેન્ટ બોક્સમાં આન્સર તમારા આપવાના છે. એક જ પેટર્નથી, એક જ પદ્ધતિથી, એક જ મેથડથી આપણે તમામ પ્રકારના સેન્ટેન્સીસ બનાવીશું. પહેલા પ્રેઝન્ટ, પછી પાસ્ટ અને પછી ફ્યુચર. એટલે છે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. ક્લિયર છે? પ્રેઝન્ટના, પછી એવી રીતના પાસ્ટના હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. પછી ફ્યુચરના હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર, સ્ટેપ બાય સ્ટેપ. અને છેલ્લે આપણે WH વાળા પણ તમને આમાં શીખવાડી દઉં. તેઓ પાસે કાર છે, ધે હેવ અ કાર. તેઓ પાસે કાર નથી, ધે ડોન્ટ હેવ અ કાર. અમારી પાસે સમય નથી, વી ડોન્ટ હેવ ટાઈમ. તેઓ પાસે સમય નથી, ધે ડોન્ટ હેવ ટાઈમ. મારી પાસે મોબાઈલ નથી, આઈ ડોન્ટ હેવ અ મોબાઈલ. મારી પાસે પૈસા નથી, આઈ ડોન્ટ હેવ મની. ધારો એટલા સેન્ટેન્સીસ બનાવી શકો છો. પછી એમ કહો કે મને તાવ આવે છે, આઈ હેવ ફીવર. મારા બે ભાઈ છે, આઈ હેવ 2 બ્રધર્સ. મને શરદી છે, આઈ હેવ કોલ્ડ. બોલી શકો છો ભાઈ, બીમારી, સંબંધ. છે ગાયને 4 પગ છે, a cow has 4 legs. સિંહને એક પૂંછડી છે, a lion has a tail. બોલી શકો છો. હાથીને એક સૂંઢ છે, a elephant has a trunk. સૂંઢને શું કહેવાય? ટ્રંક કહેવાય. ક્લિયર છે? હરણને 2 શિંગડા છે, a deer has 2 horns. છે શિંગડાને હોર્ન્સ કહેવાય. છે તો આવી રીતના બોલો ભાઈ, અલગ અલગ કરતા લ્યો. ક્લિયર? અને અલગ અલગ શરીરના અંગો લ્યો, સંબંધો લ્યો, માલિકી લ્યો, બીમારીઓ લ્યો, અને આ પદ્ધતિથી, આ પેટર્નથી તમે સેન્ટેન્સ બનાવો. સિમ્પલ, ધેટ્સ ઇટ. આટલી જ વાત છે, બીજું કંઈ છે નહીં. પણ બોલવું પડશે. તેઓ પાસે કાર નથી, ધે ડોન્ટ હેવ અ કાર. શું તેઓ પાસે કાર છે? ડુ ધે હેવ અ કાર. શું તેઓ પાસે કાર નથી? ડુ ધે નોટ હેવ અ કાર. તેઓ પાસે કાર હતી, ધે હેડ અ કાર. તેઓ પાસે કાર ન હતી, ધે ડીડન્ટ હેવ અ કાર. શું તેઓ પાસે કાર હતી? ડીડ ધે હેવ અ કાર. શું તેઓ પાસે કાર ન હતી? ડીડ ધે નોટ હેવ અ કાર. તેઓ પાસે કાર હશે, ધે વિલ હેવ અ કાર. તેઓ પાસે કાર નહીં હોય, ધે વિલ નોટ હેવ અ કાર. શું તેઓ પાસે કાર હશે? વિલ ધે હેવ અ કાર. અને શું તેઓ પાસે કાર નહીં હોય? વિલ ધે નોટ હેવ અ કાર. સિમ્પલ છે. રેડી છે? મજા આવી હોય તો લાઈકનું બટન દબાઈ દેજો. સાથે સાથે સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. ઓકે, હવે જોઈએ. મારી પાસે રૂપિયા નથી, તેની પાસે કાલે ગાડી ન હતી. મારી પાસે પૈસા નથી, આઈ ડોન્ટ હેવ મની. તેની પાસે કાલે ગાડી, કાર ન હતી, હી હેડ હતી. તેની પાસે કાલે ગાડી હતી, હી હેડ અ કાર યસ્ટરડે. તેઓ પાસે સમય ન હતો, તે ડીડન્ટ હેવ અ ટાઈમ. તેણીની પાસે મોબાઈલ નહીં હોય તો સી વોન્ટ હેવ અ મોબાઈલ અથવા તો વિલ નોટ હેવ અ મોબાઈલ. મારા ભાઈને તાવ હતો, માય બ્રધર હેડ અ ફીવર. રેડી છે? મને પેટમાં દુખે છે સાહેબ, હું કરું? આઈ હેવ સ્ટમક એક, મને પેટમાં દુખે છે. ક્લિયર? મારી પાસે બાઇક નહીં હોય, આઈ વિલ નોટ હેવ અ બાઇક. તેની પાસે મોબાઈલ ન હતો, હી ડીડન્ટ હેવ અ મોબાઈલ. મારી પાસે પાકીટ છે, આઈ હેવ અ વોલેટ. મારે કાલે રજા હશે, આઈ વિલ હેવ અ હોલિડે ટુમોરો. રજા હશે. તેઓ પાસે કાલે કાર હતી તો ધે હેડ અ કાર યસ્ટરડે. મારી પાસે ઉકેલ છે, આઈ હેવ અ સોલ્યુશન. છે? આવી વસ્તુ દર્શાવી છે તો આનાથી તમે દર્શાવી શકો છો. અને તમારે મસ્ત મજાની રીતે જો અંગ્રેજી શીખવું છે અને આવા તમામ પ્રકારના ટોપિક છે એ આપણી દેવ સત્ય ગ્રામર બુકમાં એક્સપ્લેનેશન કરેલા છે. 35 જેટલા ટોપિક સમજાયેલા છે. સ્પેલિંગના નિયમો અને 3000 જેટલા શબ્દો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે આ બુકમાં આપેલા છે. તો હજી સુધી આ બુકનો ઓર્ડર નથી કર્યો તો કરી લેજો. ખાલી ને ખાલી 349 રૂપિયા પ્રાઇસ છે. પછી આની પ્રાઇસમાં વધારો થઈ જવાનો છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી આ બુકનો ઓર્ડર નથી કર્યો તો ઓર્ડર કરી દેજો. અને સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સીસ અને 60 ડેઝની પ્રેક્ટિસ બુક અને સાથે સાથે વર્બની પીડીએફ તમને 299 રૂપિયામાં મળી જશે. તો અત્યારે જ 9722729392 પર કોલ મેસેજ કરી તમે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ અને દેવ સત્ય ગ્રામર બુકનો ઓર્ડર કરી શકો
છો. ક્લિયર છે? અને હવે નેક્સ્ટ આપણે આગળ જો ભાઈ મારે એક પ્રશ્ન છે, તેને એક પ્રશ્ન હતો, તેણીને એક પ્રશ્ન હશે, મારી પાસે જ છે ને ભાઈ, એવું દર્શન મારે એક પ્રશ્ન છે, બોલી શકો છો. તો તેને એક પ્રશ્ન હતો, હી હેડ અ ક્વેશ્ચન. મને કાલે માથું દુખતું હતું સાહેબ, આજે નથી દુખતું પણ મને કાલે માથું દુખતું હતું, તો આઈ હેડ અ હેડેક યસ્ટરડે. મને કાલે માથું દુખતું હતું સાહેબ. મારા પપ્પા પાસે બાઇક છે, માય ફાધર હેઝ અ બાઇક. મારા પપ્પા પાસે બાઇક હતું, માય ફાધર હેડ અ બાઇક. છે જો એક વસ્તુ કરો ને, શું અહીંયા ભૂતકાળમાં આપ્યો છે તો તમારે પ્રેઝન્ટ અને ફ્યુચરમાં ફેરવી દેવાનું. અહીંયા જો પાસ્ટમાં આપ્યો હોય, પછી પાસ્ટમાં આપ્યો છે તો તમારે ફ્યુચર અને પ્રેઝન્ટમાં, ફ્યુચરનો આપ્યો હોય તો પ્રેઝન્ટ અને પાસ્ટમાં, પાસ્ટમાં આપ્યો હોય તો પ્રેઝન્ટ અને ફ્યુચર. એવી રીતના મતલબ જે આપ્યું હોય એ તો બનાવો, સાથે સાથે જે બીજા કાળમાં છે એ પણ બે કાળમાં સેન્ટેન્સ બને, જેથી કરીને પ્રેક્ટિસ થઈ જાય તમારી. ક્લિયર? મારે આજે રજા છે, આઈ હેવ અ હોલિડે. મારે આજે રજા છે, આઈ હેવ અ હોલિડે. છે આજે તો ટુડે. તેની પાસે બાઇક, તેની પાસે કાંઈક હતું તો સી હેડ સમથિંગ. કાંઈક એટલે શું થાય? સમથિંગ. અમારી પાસે સમય નથી, વી ડોન્ટ હેવ ટાઈમ. પેલા છોકરા પાસે ટોપલી હતી, ધેટ બોય, પેલો છોકરો, ધેટ બોય હેડ અ બાસ્કેટ. ટોપલી એટલે બાસ્કેટ. મારી પાસે ઘડિયાળ ન હતી, આઈ ડીડન્ટ હેવ અ વોચ. મારી પાસે બધું જ છે, આઈ હેવ એવરીથિંગ. તમારી પાસે શું છે? તેઓ પાસે શું છે? અને હમણાં એક બીજી વસ્તુ પણ તમને આ માસ્ટર ક્લાસમાં કહું, એક મસ્ત મજાનો વસ્તુ તમને કહીશ, પણ એ છેલ્લે કહીશ, તો જોડાયેલા રહેજો. મારા પપ્પા પાસે છાપવું નહીં હોય તો માય ફાધર વિલ નોટ હેવ ન્યૂઝપેપર. બાકી જે પ્રશ્ન છે એનો આન્સર તમે મસ્ત રીતે આપી દેજો. ઓકે? અને આ જે સેન્ટેન્સીસ છે એનો પણ તમે મસ્ત રીતે આન્સર આપી દેજો. મારા પપ્પા પાસે કાલે ગાડી નહીં હોય, મને આજે તાવ છે, મને આત્મવિશ્વાસ હતો, મારી પાસે માહિતી હશે. રહી છે. પછી મારે એક નાનો ભાઈ છે, તેણીના મમ્મી પાસે મોબાઈલ હતો. તો આન્સર છે મસ્ત રીતે તમે કમેન્ટ બોક્સમાંનો આન્સર આપી દેજો. ક્લિયર છે બધાનો? પછી નેક્સ્ટ હવે જોઈએ કે WH. હવે કોઈને પ્રશ્ન પૂછો, ભાઈ શું તમારી પાસે કાર છે? મારે એમ કહ્યું, શું તમારી પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર? ડુ યુ હેવ અ કાર? શું તમારી પાસે કાર છે? ડુ યુ હેવ અ કાર? શું તમારી પાસે કાર હતી? ડીડ યુ હેવ અ કાર? ડીડ યુ હેવ અ કાર? અને શું તમારી પાસે કાર હશે? વિલ યુ હેવ અ કાર? વિલ યુ હેવ અ કાર? સિમ્પલ વસ્તુ છે. શું છે? વિલ યુ હેવ અ કાર? શું તેની પાસે કાર છે? ડઝ હી? શું આવશે? ડઝ હી હેવ અ કાર? ક્લિયર છે? ઓકે. શું તમને તાવ આવે છે? ડુ યુ હેવ અ ફીવર? શું તમને માથું દુખે છે? ડુ યુ હેવ અ હેડેક? શું તમને માથું દુખતું હતું? ડીડ યુ હેવ અ હેડેક? શું તમને માથું દુખશે? વિલ યુ હેવ અ હેડેક? ક્લિયર છે? તમારા ભાઈ પાસે શું છે? વોટ ડઝ યોર બ્રધર હેવ? છે મારા સિમ્પલ પૂછ, ભાઈ તમારી પાસે શું છે? તમારી પાસે શું છે? તો વોટ ડુ યુ હેવ? વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું હતું? વોટ ડીડ યુ હેવ? તમારી પાસે શું હશે? વોટ વિલ યુ હેવ? સિમ્પલ છે, કઈ છે નહીં. પાર્થ પાસે શું હતું? વોટ ડીડ પાર્થ હેવ? પાર્થ પાસે શું છે? વોટ ડઝ પાર્થ હેવ? પાર્થ પાસે શું હશે? વોટ વિલ પાર્થ હેવ? સિમ્પલ છે. તમારી પાસે કઈ કાર છે? વિચ કાર ડુ યુ હેવ? તમારી પાસે કઈ કાર છે? વિચ કાર ડુ યુ હેવ? તમારી પાસે કઈ કાર હતી? વિચ કાર ડીડ યુ હેવ? અને તમારી પાસે કઈ કાર હશે? વિચ કાર વિલ યુ હેવ? છે તમારી પાસે કઈ કાર હતી? વિચ કાર ડીડ યુ હેવ? અને તમારી પાસે કઈ કાર હશે? વિચ કાર વિલ યુ હેવ? ક્લિયર છે? આવી રીતે તમે બોલી શકો છો. અને હજી એક મેં તમને કીધું હતું કે વસ્તુ હું તમને કહી દઉં કે જ્યારે પણ કદાચ તમે ઓલો ડાયલોગ સાંભળ્યો હોય, રેડી છે અમિતાભ બચ્ચનનો, રેડી છે મેરે પાસ ગાડી હે, બંગલા હે, બેંક બેલેન્સ હે, તો મેરે પાસ હે એટલે મારી પાસે છે. આઈ હેવ અ કાર, એને કીધું ભાઈ મેરે પાસ કાર હે, આઈ હેવ અ કાર. मेरे पास बंगला है, आई हैव अ बंगला. मेरे पास बैंक बैलेंस है, आई हैव अ बैंक बैलेंस. तुम्हारे पास क्या છે એટલે તારી પાસે શું છે? તો ઈ આ what do you have? તારી પાસે શું છે? what do? તો ઈ ડાયલોગ છે આ જ જે ટોપિક છે એનાથી મતલબ બને છે. અને એક છેલ્લે મેં એક વસ્તુ કહેવાની કીધી હતી કે જ્યારે પણ પ્રોપર રીતે બધા ધ્યાન આપજો થોડીક વાર. મેં શું કીધું હતું કે હેવેઝ જે છે એક પાસે છે એનો મતલબ શું થાય? હેવ અને હેઝ પણ થાય. પાસે છે.
એક પાસે છે એનો મતલબ હેવ અને હેઝ થાય. ઠીક છે. બીજો એક મતલબ થાય એ શું છે તમને કહું કે જ્યારે પણ તમારે એમ કેવું છે પછી પાસિવ દર્શાવવા માટે ગોટનો તમે યુઝ કરી શકો છો. સાહેબ ગોટનો એટલે તો મેળવ્યું એવું થાય, પણ સ્પોકન ઇંગ્લિશ માટે તમે ગોટનો પણ યુઝ કરી શકો. હમણાં તમને સમજાવું. અને બીજો એક વસ્તુ છે બ્રિટિશ ઇંગ્લિશનો છે, તમે કદાચ સાંભળ્યું હોય તો હેવ છે, હેવ ગોટ છે. શું સાંભળ્યું હોય? હેવ ગોટ. શું સાંભળ્યું હોય? હેવ ગોટ છે. ગોટ, હેવ ગોટ અને હેવ હેઝ, આ ત્રણેયનો મતલબ શું થાય? આનો મતલબ પણ શું થાય? પાસે છે આ શું છે? બ્રિટિશ ઇંગ્લિશ છે. બ્રિટિશ ઇંગ્લિશમાં તમે આવું સાંભળેલું છે. અને ગોટનો મતલબ મેળવ્યું એવું થાય, પણ સ્પોકન ઇંગ્લિશમાં તમે પાસે છે એવી રીતના તમે યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે મારે એમ કેવું છે ભાઈ મારી પાસે કાર છે, તો આઈ હેવ અ કાર તમે બોલી શકો, અથવા તો આઈ ગોટ અ કાર બોલી શકો, આઈ ગોટ અ કાર. અથવા તો તમે બોલી શકો આઈ હેવ ગોટ અ કાર. ઠીક છે. પછી આ હેવ ની જગ્યાએ કોઈ તે હોય ભાઈ, માનું કે તેની પાસે કાર છે તો હી હેઝ અ કાર. હી હેઝ અ કાર. તેની પાસે કાર છે તો હી હેઝ કાર. તેની પાસે કાર છે તો હી ગોટ અ કાર પણ બોલી શકો. હી ગોટ અ કાર. રેડી છે. તેની પાસે કાર છે તો હી હેઝ શું છે? હી હેઝ ગોટ અ કારનો તમે યુઝ કરી શકો છો. તો પાસે છે એવું દર્શાવવા માટે તમે આટલા શબ્દનો યુઝ કરી શકો. હેવ હેઝ ગોટ અને હેવ ગોટ, અથવા તો અહીંયા લખી નાખું હેઝ ગોટ. એ છે શું? હેઝ ગોટ નો પણ તમે યુઝ કરી શકો છો. મેં કીધું તું ને ભાઈ માસ્ટર ક્લાસ છે, અંત સુધી બન્યા રહેજો એટલે 2-3 નવા તમને શબ્દ શીખવા મળશે. તો આવી રીતના પણ તમે મતલબ પાસે છે એવું તમારે કેવું છે, તો હવે કોઈ એમ બોલે આઈ હેવ ગોટ અ કાર, આઈ ગોટ અ કાર, તો મતલબ સમજી જાજો ભાઈ મારી પાસે કાર છે. છે એમ હોય કે આઈ હેવ ગોટ અ કાર, તો સમજી જાજો ભાઈ પાસે છે. ત્રણેયનો મતલબ પાસે છે એવું થાય છે. ક્લિયર છે? નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. જો આવી જ રીતે તમારે અંગ્રેજી શીખવું હોય તો આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ પરચેસ કરી લેજો. અંગ્રેજી શીખવા માટેનું વન ઓફ ધ બેસ્ટ કોર્સ છે. બેઝિક થી શરૂઆત થશે. પીડીએફ લાઈવ ટેસ્ટ પ્રેક્ટિસ સેટ્સ મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ મળશે. અને આ કોર્સની પ્રાઇસ 1999 રૂપિયા છે. લિમિટેડ ટાઈમ ઓફર છે અને 1 વર્ષ સુધી આમાંથી વિડીયો લેક્ચર જોઈ તમે અંગ્રેજી શીખી શકો છો. તો અત્યારે જ 97 272 93 92 પર કોલ મેસેજ કરી આ કોર્સની ઇન્ફોર્મેશન લઈ લેજો ને અત્યારે જ આ કોર્સ પરચેસ કરી લેજો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિસ સેન્ટેન્સીસ છે. અત્યાર સુધી જે આપણે બધા ટોપિક જોઈએ બધાને બધા મિક્સમાં સેન્ટેન્સીસ છે. રામ પાસે પૈસા છે, શું તેઓનો એક બહેન છે, શું તેઓનો પેટમાં દુખતું નથી, મને તાવ આવતો હતો, શું તમારી પાસે મોબાઈલ હશે અને શું તેને 2 ભાઈ છે. આ 6 સેન્ટેન્સની ટ્રાય તમારે મસ્ત મજાની રીતે કમેન્ટ બોક્સમાં એનો આન્સર આપીને કરવાની રહેશે. ક્લિયર છે? તો બધા સેન્ટેન્સ કમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો. લાઇકનું બટન પણ દબાઈ દેજો. અને હજી સુધી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે ફેસબુક પેજ વિજય નાક્યાને પણ ફોલો કરી દેજો. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવા જોરદારના મજેદારના વિડીયો આવતા રહેશે. તો ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે 97 272 93 92 પર કોલ મેસેજ દ્વારા તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ શકો છો. બુક અને કોર્સની ઇન્ફોર્મેશન માટે પણ તમે આ નંબર ઉપર કોલ મેસેજ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં હવે ભાઈ આ માસ્ટર ક્લાસ કેમ કીધું, હવે તમને ખબર પડી ભાઈ આટલું તો વસ્તુ તમને ખબર હતી, ઘણા બધાને નહીં ખબર હોય, ઘણા બધાને ખબર પડી ગઈ, પણ આનાથી નહીં મેં તમને થોડું કીધું જે છેલ્લે કીધું, છેલ્લે સુધી વિડીયો જોઈ છે એને ખબર પડશે ભાઈ પાસે છે એના માટે હેઝ ગોટ, હેવ ગોટ અને હેઝ ગોટનો પણ તમે યુઝ કરી શકો છો. તો આવા જોરદારના વિડીયો આવતા રહેશે. ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ કાલે રાતે 8 વાગે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.